હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 2026 માં તો દુનિયા ખતમ છે પરંતુ અગર એવું નથી તો તમારે બોર્ડની પરીક્ષા આપવી પડશે અને અગર તમારે બોર્ડની પરીક્ષા આપવી પડશે તો આ ચેપ્ટર પણ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મોટા ભાગની સ્કૂલમાં આ ચેપ્ટર કરાવવામાં પણ નથી આવતું અને એવું કહેવામાં આવે છે કે આ ચેપ્ટર બહુ અઘરું છે પણ દોસ્તો હું તમને કમિટમેન્ટ કરું છું હું તમને પ્રોમિસ આપું છું કે આ વન શોટ વિડિયો જોયા પછી તમે ખુદ કહેશો સાહેબ કાર્બન જેવું ઈઝી ચેપ્ટર કોઈ નથી તો ચેપ્ટરનું નામ છે કાર્બન અને તેના સંયોજનો શું છે કાર્બન અને તેના સંયોજનો યસ યુ કેન સી દોસ્તો કાર્બનને કેમિસ્ટ્રીનો કિંગ માનવામાં આવે છે ધ કિંગ ઓફ કેમિસ્ટ્રી અને એમાં પણ ખાસ કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રી એક આખી બ્રાન્ચ છે એના માટે તો એક બહુ નવાઈ થાય આપણને કે ઘણા બધા તત્વો છે નાઇટ્રોજન છે હાઇડ્રોજન છે સલ્ફર છે નિયોન છે પણ શા માટે કાર્બન ઉપર જ આખું ચેપ્ટર તો દોસ્તો આજે આપણે એક પોઈન્ટ સમજવાના છીએ ઓકે કારણ કે કાર્બનની અંદર કંઈક તો એવું સ્પેશિયલ છે જે કદાચ તમે અને હું નથી જાણતા તો દોસ્તો વેલકમ મારા YouTube ચેનલની અંદર હું જગદીપ સોરઠિયા ધોરણ 10 કાર્બન અને તેના સંયોજન એ ચેપ્ટર લઈને આવી ગયો છું NCERT ની બુક પ્રમાણે લીટી ટુ લીટી કઈ બાકી નહીં રહે અગર આ ટોપિકને તમે સમજી લીધો તો તમારો એક પણ માર્ક્સ આ ચેપ્ટરમાં નહીં કપાય પણ અત્યાર સુધી અગર તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ જે સબસ્ક્રાઇબ નું બટન છે એમને દબાવી દો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે YouTube ના જે વિડિયો આવશે એનું નોટિફિકેશન તમને મળશે ઓકે તો આપણે ચાલુ કરીએ છીએ કાર્બન શું છે તો સૌથી પહેલા આવે છે કાર્બન શું છે તો કાર્બન એક અધાતુ તત્વ છે અને પૃથ્વીના પોપડામાં કાર્બન 15મું સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતું તત્વ છે બરોબર 15મું એવું તત્વ છે જે સૌથી વધારે પ્રમાણમાં મળે છે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે એટલે કે 6 યાની કે એની અંદર 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે તમે જોઈ શકો છો આ મધ્યની અંદર શું હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એ શું હોય છે એની બહારની કક્ષાઓ ભ્રમણ કરતા હોય છે હવે 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન હોય છે બરોબર એટલે એનો પરમાણુ ક્રમાંક શું હોય છે 6 દળ ક્રમાંક એટલે કોઈ પણ પરમાણુની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યાનો ટોટલ હોય છે એને આપણે શું કહે છે દળ ક્રમાંક કહે છે એટલે કે એનું દળ કહે છે તો કાર્બનની અંદર 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે એટલે એનું દળ ક્રમાંક છે 12 ઓકે હવે આપણે આગળ જોઈએ કાર્બન છે એ તમારી ક્લાસમાં બેઠેલો છે બેન્ચીસ પર બેઠેલા છોકરા જેવો છે જે ભણવામાં બી હોશિયાર છે ક્રિકેટમાં પણ હોશિયાર છે ડાન્સમાં પણ હોશિયાર છે દરેક એક્ટિવિટીની અંદર આગળ વધે છે તો દોસ્તો કાર્બન પણ કંઈક આવો જ માસ્ટરમાઇન્ડ અને ઓલરાઉન્ડર છે એટલા માટે આજે આપણે કાર્બનનું ચેપ્ટર ભણીએ છીએ બરોબર તો કાર્બનની જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ જોઈ લઈએ જરા 6 એનો પરમાણુ ક્રમાંક છે એટલે પહેલી કક્ષામાં હશે 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષાની અંદર હશે 4 ઇલેક્ટ્રોન એટલે કે 4 ઇલેક્ટ્રોન એને જોઈશે સમજો તમે આગળના ચેપ્ટરમાં તમે ભણી ગયા છો અને એના વિશે હું ચર્ચા કરવાનો છું આયનીય સંયોજનો માટે તો એના માટે સંયોજકતા જાણવી બહુ જરૂરી છે કાર્બનની સંયોજકતા છે 4 બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ કાર્બન પાસે કેટલા છે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન 4 ઓકે ડન પૃથ્વીના પોપડામાં કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો પેટ્રોલિયમ સ્વરૂપે 0.03% કાર્બન રહેલો છે આ એક માર્ક્સના પ્રશ્નની અંદર તમને પૂછાઈ શકે છે કે પૃથ્વીના પોપડાની અંદર રહેલું કાર્બનનું પ્રમાણ જણાવો કેટલા ટકા કાર્બન છે તો બહુ ઝાઝો નથી 0.03% ઓન્લી વાતાવરણમાં પણ કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે કેટલો છે 0.2% હવે આટલો કાર્બન છે તમે તે કહેજો સાહેબ કાર્બન તો કેમિસ્ટ્રીનો કિંગ છે પણ દોસ્તો આ દુનિયાની અંદર લગભગ એવી કોઈ વસ્તુ નહીં હોય જેની અંદર કાર્બન ન હોય મોટા ભાગની વસ્તુની અંદર કાર્બન રહેલો છે એટલા માટે આજે આપણે કાર્બન વિશે ભણી રહ્યા છીએ કાર્બનનું બહુ મહત્વ છે કાર્બન ઓછી માત્રામાં હોવા છતાંય તેનું ખૂબ મહત્વ છે કારણ કે તે સર્વોત્તમુખી સ્વભાવને કારણે લાખો સંયોજન બનાવે છે આ એનો મેઇન બેનિફિટ છે કાર્બન બહુ ઓછી પ્રમાણમાં છે પરંતુ
એની પાસે એક એવો માસ્ટર ગુણધર્મ છે, એની અંદર એક એવી ક્વોલિટી છે જેને કહેવામાં આવે છે સર્વોતમુખી સ્વભાવ. કાર્બન એટલા બધા લોકો સાથે ભળી જાય છે અને એટલા બધા સંયોજનો બનાવે છે કે જેની વાત કરું છું. બધાય જીવંત જીવો, સજીવો, ખોરાક, કપડા, દવાઓ, ઈંધણ જેવા મોટા ભાગની સામગ્રીની અંદર પણ શું હોય છે? કાર્બન રહેલો હોય છે. તમે જુઓ અહીંયા કને, બરોબર. વનસ્પતિની અંદર પણ શું લે છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો શું લે છે? કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. રાઈટ? આપણા બોડીની અંદર પણ તમે જુઓ, આપણા બોડીની અંદર પણ કાર્બનનું પ્રમાણ 18.5% છે. તો દરેક સજીવોથી લઈને તમે જે કપડાં પહેર્યા છે એની અંદર પણ કાર્બન છે. તમે જે નોટબુકની અંદર લખો છો એની અંદર પણ કાર્બન છે. તમારી જે ઘરની દીવાલ છે, તમારી પાસે જે પ્લાસ્ટિકની ચેર છે, તમારી જે ટેબલ છે, દરેકની અંદર કાર્બન રહેલો છે. તો કાર્બન ઘણા બધા સંયોજનો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે. તો હવે આપણે જોશું આયનીય સંયોજન. આયનીય સંયોજન વિશે આપણે આગળ ભણી ગયા છીએ આગળના ચેપ્ટરમાં. તો આયનીય સંયોજન એટલે શું? તો ઇલેક્ટ્રોનની આપ-લે કરવી અને દરેક પરમાણુ સ્ટેબલ થવાની કોશિશ કરીએ. શેની કોશિશ કરે છે? હા, તમે કોશિશ કરો છો ને સ્ટેબલ થવાની. પરમાણુ પણ સ્ટેબલ થવાની કોશિશ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેબલ થવા માટે એની જે બાહ્યતમ કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. હાઇડ્રોજન, હિલિયમ ને લિથિયમની વાત ન થાય, એના સિવાય દરેક જે પરમાણુ છે એમના માટે શું જરૂરી છે? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. તો જો આ આયનીય સંયોજનની અંદર શું થતું હતું? સોડિયમ પાસે 12મી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધારાનો હતો. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હતા, એટલે કે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી. તો શું થઈ ગયું? ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થઈ ગયું. તો આવી રીતે જે ઇલેક્ટ્રોનના આદાન પ્રદાનથી જે બંધ બને છે એને આયનીય સંયોજન કહેવામાં આવે છે. હવે આપણે સમજશું કે કાર્બન આયનીય સંયોજન બનાવી શકે કે કેમ. અગર નથી બનાવી શકતો તો શા માટે નથી બનાવી શકતો, એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. તો આપણે થોડું આગળ વધીએ. તો આવે છે શું? કાર્બન શા માટે આયોનિક બંધ નથી બનાવતો? હા, આ તો પહેલા જ કહી દીધું કે કાર્બન આયનીય સંયોજન નથી બનાવી શકતો. વિદ્યાર્થી મિત્રો, એના માટે બે કેસ તમારે સમજવા ખૂબ જરૂરી છે કે કાર્બન શા માટે આયનીય સંયોજન નથી બનાવી શકતો. તો એના માટે કેસ નંબર 1 બહુ ધ્યાનથી સમજો દોસ્તો. હું તમને સમજાવવા માટે જે જઈ રહ્યો છું, બહુ ધ્યાનથી સમજજો. કેસ નંબર 1 એવું કહે છે કે કાર્બનને સ્થિર અષ્ટક રચના એટલે કે ઉમદા વાયુની રચના પ્રાપ્ત કરવા માંગે છે, પરંતુ એમની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એમની પાસે ઇલેક્ટ્રોન છે 6 પ્રોટોન છે તો 6 ઇલેક્ટ્રોન છે. તો બે કેસ છે, યા તો કોઈ પાસેથી 4 ઇલેક્ટ્રોન લઈ લે તો 8 થઈ જાય, યા તો જે 4 વધારાના છે એ પણ આપી દે. બેમાંથી એક ગેમ કરવી પડે. હવે સમજો તમે શું મેટર શું થાય છે? તો મેટર કંઈક આવો થાય છે કે જે કાર્બન છે, આ કાર્બન છે, બરોબર. અહીંયા કેન્દ્રમાં શું રહેલા છે? પ્રોટોન, ન્યુટ્રોન રહેલા છે. હા, હવે એની જે આ 12મી કક્ષા છે, બરોબર, એની જે 12મી કક્ષા છે, આ 12મી કક્ષાની અંદર શું થાય છે? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને 12મી કક્ષામાં છે 4 ઇલેક્ટ્રોન. હવે અગર એક કોઈ પાસેથી 4 ઇલેક્ટ્રોન લે છે, કેસ નંબર 1, કોઈ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે છે, તો થાય છે શું? 1 2 3 4 અને બીજા કોઈ પાસેથી માની લો 4 ઇલેક્ટ્રોન આવી ગયા. તો હવે એની પાસે પ્રોટોનની સંખ્યા 6 છે અને ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. તો આ છે ને અસ્થિર થઈ જશે, ઇનબેલેન્સ થઈ જશે ભાઈ. ઓલરેડી એમની પાસે 6 છોકરા તો હતા, હવે બીજા પાછા 4 છોકરા લેવાના. એ 6 છોકરાની સ્કૂલ ફીસ હોય, એમના ખર્ચા હોય, એમનું ખાવા પીવાનું હોય, એમના કપડા હોય. હવે 4 બીજા લઈ આવ્યા. કાર્બન કહે છે ના ભાઈ ના, આપણાથી સંભાળાશે નહીં. નથી યાર, આપણો મેળ નહીં પડે. આ 6 માન સાચવવું જોઈએ, બીજા 4 હું કેમ સાચવીશ? તો પેલા કેસમાં તો કાર્બને ના પાડી દીધી, ના પોસિબલ નથી ભાઈ, હું અસ્થિર થઈ જઈશ, સ્ટેબલ હું નહીં રહી શકું. એટલા માટે એ પોસિબલ નથી કે કાર્બન બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન લે. ઓકે, તો રસ્તો 2 છે. તો એની પાસે જે 4 પોતાના છોકરા છે એ પણ બીજાને આપી દે.
તો કાર્બન કે જે ના, એ પણ પોસિબલ નથી, કારણ કે પોતાનામાંથી એને અલગ કરવા. આ સમજો, આ જે પ્રોટોન છે ધન વીજભાર ધરાવે છે, બરોબર? તો ધન વીજભારના કારણે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરી રાખે છે? એટ્રેક્ટ કરી રાખે છે, એટલે કે ખેંચી રાખે છે. તો એનામાંથી 4 ઇલેક્ટ્રોન દૂર કરવા. હા, એકાદો બે દૂર કરવા હોય તો ઠીક છે, કાંઈ વાંધો નહીં. કદાચ તમે એનામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખો, વાંધો નહીં. બીજો ઇલેક્ટ્રોન દૂર કરી નાખો, વાંધો નહીં. પણ ત્રીજો ઇલેક્ટ્રોન તમે દૂર કરશો, કાર્બન કહેશે ના, હવે મેળ પડશે નહીં. એટલી એનર્જી નથી, એના માટે બહુ બધી એનર્જી ખર્ચાય છે, કારણ કે પ્રોટોન છે એટલી તાકાતથી જકડી રાખે છે બધા ઇલેક્ટ્રોનને. એક આકર્ષણ બળ લાગે છે, સજાતીય વિજાતીય, તમે દરેક લોકો જાણો છો. એટલે બંને કેસ પોસિબલ નથી. ના તો 4 ઇલેક્ટ્રોન આપી શકે. શા માટે? એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે ઊર્જા જોઈએ છે એ ખૂબ જ વધારે હોય છે. કેસ નંબર 1 આપણે જોયો કે 4 ઇલેક્ટ્રોન કોઈ પાસેથી લઈ લે. આવું એટલા માટે પોસિબલ નથી કે અગર 4 લઈ લેશે તો 6 પ્રોટોન ધરાવતા કાર્બનના પરમાણુ માટે 10 ઇલેક્ટ્રોનને સંભાળવા મુશ્કેલ બની જાય છે. એટલા માટે એ અનસ્ટેબલ થઈ જાય છે, બરોબર? એટલે કે તે પોતે અસ્થિર થઈ જાય છે. તો દોસ્તો, આ કારણ હતું કે કાર્બન છે એ આયનીય સંયોજન બનાવી શકતું નથી. તો હવે કાર્બન કરશે તો કરશે શું? સ્ટેબલ તો થવું પડશે ને, જિંદગીમાં અષ્ટક રચના તો પ્રાપ્ત કરવી પડશે ને. એના માટે કાર્બનનો વચલો રસ્તો કાઢે છે, જેનું નામ છે સહસંયોજક બંધ. દોસ્તો, સહસંયોજક બંધ, જેને ઇંગ્લિશમાં કોન્વેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે, બહુ જબરદસ્ત છે. ચાલો જોઈએ કોને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. સહસંયોજક બંધને સમજીએ. તો સમજો એની વ્યાખ્યાને સમજો, કે સહસંયોજક બંધની વ્યાખ્યાને સમજો. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે રચાતા બંધને, તમે જ્યારે સ્કૂલ જાઓ છો ત્યારે રિસેસમાં ઘણીવાર એવું થતું હશે કે તમારો મિત્ર છે એ નાસ્તાની અંદર લઈ આવ્યો છે મેગી, અને તમે લઈ ગયા છો, શું લઈ ગયા છો? પાસ્તા. તો તમે શું કહેશો? ચલ તું મને થોડીક મેગી આપ, હું તને શું આપું? થોડાક પાસ્તા આપું. તો બંનેની પાસે મેગી પણ થઈ ગઈ અને પાસ્તા પણ ખાવા મળ્યા. એને પણ, તમારા મિત્રને પણ મેગી પાસ્તા ખાવા મળ્યા, તમને પણ મેગી અને પાસ્તા. તો શું કર્યું તમે? એકબીજાને શેરિંગ કર્યું. સેમ ટુ સેમ સહસંયોજક બંધની અંદર શું થાય છે? ઇલેક્ટ્રોન આપી નથી દેતા, પણ ભાગીદારી થાય છે. શું કહે છે? એક ઇલેક્ટ્રોન તું મૂક, એક ઇલેક્ટ્રોન હું મૂકું, બંને વચ્ચે શું થાય છે? પાર્ટનરશિપ થાય છે. અને એ બંધ કેવો દેખાય? ચલો એ જોઈએ, પણ એના પહેલા થોડી વ્યાખ્યા જોઈ લે, એના ગુણધર્મો જોઈ લે. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે જે બંધ રચાય છે એને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. ઓકે, તો સહસંયોજક બંધથી રચાતા સંયોજનને આણ્વિય સંયોજન યા તો સહસંયોજક કહેવામાં આવે છે. હવે કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધ હોય છે. જેટલા પણ કાર્બનના સંયોજન હોય છે, કારણ કે કાર્બનને 4 ઇલેક્ટ્રોન લેવા કે દેવા પોસાતા નથી, એટલે એને નવો રસ્તો કાઢ્યો છે કે હું ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીશ. અને આ બહુ જબરદસ્ત છે સહસંયોજક બંધ. તો હવે એના ગુણધર્મ વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આવે છે તેના ગલનબિંદુ નીચા હોય છે. શું હોય છે? તેના ગલનબિંદુ નીચા હોય છે. શા માટે નીચા હોય છે? તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. જ્યારે આયનીય સંયોજન, તમે અગર આ તફાવત સ્વરૂપમાં પણ તમને પૂછાઈ શકે, આયનીય સંયોજન કરતા સહસંયોજક ના જે ગુણધર્મ છે એ એકદમ વિરુદ્ધ છે. આયનીય સંયોજનની અંદર આંતર આણ્વીય બળ હોય ને એ સ્ટ્રોંગ હોય, એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું હોય છે? ઊંચા હોય છે. જ્યારે સહસંયોજક બંધની અંદર શું થાય છે? તો કે સહસંયોજક બંધની અંદર જે આંતર આણ્વીય બળ હોય છે એ વીક હોય છે, નબળા હોય છે, જેના લીધે એના જે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ હોય છે શું હોય છે? નીચા હોય છે. આંતર આણ્વીય બળ, જે આકર્ષણ બળ છે એ નિર્બળ હોય છે. જો મેં તમને કીધું આંતર આણ્વીય બળ હોય છે નિર્બળ હોય છે. વિદ્યુતના અવાહક હોય છે, તેનામાંથી વિદ્યુત પસાર થઈ શકતું નથી. ઓકે, કારણ કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન નથી. ઓકે, તે ઘન, પ્રવાહી અથવા વાયુ કોઈ પણ અવસ્થામાં હોય છે. પાણીમાં તે અદ્રાવ્ય હોય છે. જો ઓલું પાણીમાં દ્રાવ્ય હતું, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં શું હોય છે? દ્રાવ્ય હોય છે. તો દોસ્તો, આ આપણે એમના ગુણધર્મ વિશે વાત કરી.
હવે થોડુંક સમજીએ પ્રેક્ટિકલ, અને બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાતો હોય છે કે સહસંયોજક બંધ, હાઇડ્રોજનની અંદર સહસંયોજક બંધ, H2 માં સહસંયોજક બંધ સમજાવો, બરોબર, N2 માં સમજાવો. તો આપણે જોઈએ કઈ રીતે સહસંયોજક બંધ બનાવાય. અને બીજું આપણે સમજીશું ઇલેક્ટ્રોન નિરૂપણ. એક એવો પણ પ્રશ્ન પૂછાય છે, ઇલેક્ટ્રોન બિંદુઓનું નિરૂપણ કરો. તો હવે આપણે નેક્સ્ટ સમજી રહ્યા છે સહસંયોજક બંધ કઈ રીતે બને છે, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોનનું નિરૂપણ કેવી રીતે થાય છે. તો સૌથી પહેલે શું આવે છે? ભાઈ ચાલો આગળ વધો ભાઈ. હા, આવી ગયું. તો સૌથી પહેલે જો તમારી સામે હાજર છે આવા હોય સહસંયોજક બંધ, બંને એક એક ઇલેક્ટ્રોન મૂક્યો અને શું કરી? ભાગીદારી કરી. ઓકે, આવી રીતના આ જે બોન્ડ છે આ ટાઈપના દેખાતા હોય તો તમારા માટે આ 3D એનિમેશન પણ લાવ્યો છું. હવે આપણે જોઈએ સહસંયોજક બંધ કઈ રીતે બને છે. તો સૌપ્રથમ હું અહીંયા તમને લખીશ, ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે લખશું તત્વનું નામ શું છે? હાઇડ્રોજન, H. હા, હાઇડ્રોજન છે એનું નામ, બરોબર. તત્વની સંજ્ઞા છે H. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1, એટલે કે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. ઓકે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હોવા કેટલા જોઈએ? 2 હોવા જોઈએ. હવે એ બંધનો પ્રકાર શું છે? બંધનો પ્રકાર આપણે પછી જોઈએ. ચલો પહેલા આપણે જોઈએ. હવે માની લો કે આ એક હાઇડ્રોજન છે. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે, બરોબર. આ એક હાઇડ્રોજન છે, એની બાજુમાં અહીંયા બીજો પણ શું છે? હાઇડ્રોજન છે. એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 1. બંને હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન છે. શું છે? એક એક ઇલેક્ટ્રોન છે. તો બંને કહેશે યાર મારે બાહ્યતમ કક્ષાને પૂરી કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો શું કરશે? આપી દેશે એકબીજાને, તો એ આયનીય સંયોજન બની જશે. પણ ના, અહીંયા શું કરશે? હાઇડ્રોજન હાઇડ્રોજન એવું કહેશે. ચલ આપણે શું રમીએ? ગલ્લુ ગલ્લુ રમીએ. રમ્યા છો ગલ્લુ ગલ્લુ? નાના હતા ત્યારે ઓલી લખોટીમાં 5 લખોટી તું નાખ, 5 લખોટી હું નાખું, ઓલા ગોળ સર્કલ ની અંદર. ઓકે, તો શું રમશે? ગલ્લુ ગલ્લુ રમશે. એ કહેશે ભાઈ તારી પાસે 1 ઇલેક્ટ્રોન છે, મારી પાસે 1 ઇલેક્ટ્રોન છે, એક કામ કર. શું કામ કર? આ ઇલેક્ટ્રોન તારો પણ છે અને આ ઇલેક્ટ્રોન મારો પણ છે. આવી રીતના એ શું બનાવે છે? બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે બંને વચ્ચે એક એક બોન્ડ જે નવો બને છે આવી રીતના બને છે. આ ધારો કે પહેલો હાઇડ્રોજન છે એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 1 છે. આ બીજો હાઇડ્રોજન છે એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 1 છે. તો આ હાઇડ્રોજન એવું કહે છે, શું કહે છે કે આ આખે આખો તો એ આવી રીતે પોતાનું સર્કલ બનાવે છે અને કહે છે જો ભાઈ મારી પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ કહે છે ભાઈ એવું ન ચાલે, તે મારી પાસેથી ઇલેક્ટ્રોન લીધો તો મને પણ 1 ઇલેક્ટ્રોન જોઈએ. એટલે એ પણ એનું પોતાનું આવું સર્કલ બનાવે છે. તો જો બંને પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને દોસ્તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે એમના વચ્ચે કેવો બોન્ડ બને છે? એકલ બંધ બને છે. તો એ જે બંધનો પ્રકાર છે એને આપણે શું કહેશું? એકલ બંધ બનાવે છે, બરોબર. તો આવી રીતે હાઇડ્રોજન હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પૂછાય તો તમે એને આવી રીતે ડ્રો કરી શકો છો. ચલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ બીજો દ્વિબંધ વાળું એકાદ ઉદાહરણ આપણે જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે ધીમે ધીમે કઈ રીતે આ ગલ્લુ ગલ્લુની ગેમ રમે છે, બરોબર. ઓકે, હવે આવે છે O2 માં સહસંયોજક બંધ. તો જો અહીંયા કને ડબલ ડબલ ઓક્સિજનને યાદ કરો ભાઈ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો સૌથી પહેલા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણે લખીએ. ઓક્સિજનનો આપણે પરમાણુ ક્રમાંક લખીએ. ઓક્સિજન એની સંજ્ઞા છે O. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? પરમાણુ ક્રમાંક છે 8. કેટલો પરમાણુ ક્રમાંક છે? 8. કઈ રીતે ઇલેક્ટ્રોન એની અંદર ગોઠવાય છે? તો કે પહેલી કક્ષાની અંદર ગોઠવાય છે 2 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષાની અંદર ગોઠવાય છે 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય છે? 6 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. હોવા કેટલા જોઈએ? 8 હોવા જોઈએ. તો એ પણ બીજા ઓક્સિજનને કહે છે આવો ભાઈ ગલ્લુ ગલ્લુ રમે. શું રમે? ગલ્લુ ગલ્લુ.
તો આવી રીતે ઇલેક્ટ્રોન બિંદુને નિરૂપણ થશે. જો સમજજો ધ્યાનથી. તો અહીંયા હું વચ્ચે દોરીશ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? હા 2. અને બહારની કક્ષાના જો ખાલી ઇલેક્ટ્રોન લખીશ કારણ કે આપણે બાહ્યતમ કક્ષાને દર્શાવવાના છે. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીશ 1 2 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીશ 3 4. તમે કહેશો સાહેબ અહીંયા કેમ દર્શાવ્યા? તો હમણાં સમજણ પડી જશે તમને. હા 1 2 3 4 5 6 એટલે કે ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બીજો ઓક્સિજન પણ આવશે એની પાસે પણ બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6. હા ઘણીવાર બની શકે કે આ ઇલેક્ટ્રોનને બંનેના અલગ અલગ એકને મીંડાથી તો એકને ચોકડીથી પણ દર્શાવી શકે છે. ઓકે તો હવે શું કહેશે? આ ઓક્સિજન છે એ એવું કહે છે કે ભાઈ મને મારી કક્ષા પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 8 જોઈએ. તો એવું કહે છે કે 2 ઇલેક્ટ્રોન તાર યુઝ કરીશ. હું શું કરીશ? યુઝ કરીશ. આપણે બે ઇલેક્ટ્રોનની શેરિંગ કરીએ. તો ગલ્લુ રમશે એટલે પોતાનું સર્કલ બનાવશે. હા આ એનું સર્કલ બની ગયું. હવે જો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 6 7 8. એવી રીતે આ જે છે એ કે ભાઈ તો ચીટિંગ થઈ. તું મારા 2 ઇલેક્ટ્રોન લઈ ગયો. હવે મને પણ જોઈએ છે 2 ઇલેક્ટ્રોન. તો હવે મારે પણ 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા છે. તો એ પણ પોતાનું સર્કલ બનાવશે આવી રીતે. તો જો 1 2 3 4 5 6 7 8. તો દોસ્તો બંનેનું કામ થઈ ગયું. સ્કૂલમાં ઘણીવાર આપણે આવું કરતા ને સાહેબ લેસન ચેક કરવા આવે બરોબર હે તો અડધું તમારું લખવાનું સાહેબ બુક ચેક કરતા હોય કે ચલો ભાઈ કેટલા વિદ્યાર્થીઓ આજે પાઠ્યપુસ્તક નથી લાયા અને કેટલા વિદ્યાર્થીઓ નોટબુક નથી લઈ આવ્યા. હવે તમે પાઠ્યપુસ્તક લઈ આવ્યા છો અને તમારો મિત્ર જે બાજુમાં બેઠેલો એ નોટબુક લઈ આવ્યો છે. તમે શું કરશો? શેરિંગ કરશો. સાહેબ જ્યારે આ લાઈનમાં આવે તમારું ચેક કરી લ્યો સાહેબ બાજુમાંથી નોટબુક લઈ લેશો લ્યો સાહેબ બંને છે. અને સાહેબ જ્યારે પહેલા વિદ્યાર્થીનું ચેક કરવા આવશે ત્યારે એ તમારી પાસેથી પાઠ્યપુસ્તક લઈ લેશે અને બતાવશે સર બંને છે. તો સેમ વસ્તુ હવે જો બંને વચ્ચે કેવો બંધ બને છે? તો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે કે એ બંને વચ્ચે કેવો બંધ બનાય છે? દ્વિબંધ બનાય છે. કેવો બનાય છે? દ્વિબંધ. બરોબર. તો આવી રીતનો દ્વિબંધ બનાવે છે ઓક્સિજન. તો અગર ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ પૂછાય તો તમે આવી રીતે લખી શકો છો. ઓક્સિજનનું સૌપ્રથમ સંયોજનનું નામ લખવાનું. ઓકે પછી એનો શું લખવાનું? તત્વની સંજ્ઞા, પછી એનો પરમાણુ ક્રમાંક અને આવી રીતના એનું ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ તમે કરી શકો છો. તો એવી જ રીતના હવે આપણે જોશું ત્રિબંધ. O2 ને જોઈ લીધા પછી હવે આપણે જોશું ટ્રિપલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની અંદર આપણે વાત કરશું N2 નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. તો નાઇટ્રોજનના પરમાણુ ક્રમાંકને આપણે શોર્ટમાં સમજીશું કારણ કે આગળ હજી ઘણું બધું ભણવાનું છે બરોબર. તો નાઇટ્રોજન પાસે 7 છે એટલે આપણે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરશું જોજો ખાસ ધ્યાનથી બરોબર. આ છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? પહેલી કક્ષામાં હોય 2, બીજી કક્ષામાં હોય 5. આવી રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી. ઓકે તો નાઇટ્રોજન કઈ રીતે ગોઠવશે? તો અહીંયા કાંઠે ગોઠવશે 1 2 3 4 અને 5. એવી જ રીતે જે બીજો નાઇટ્રોજન છે એ પણ કઈ રીતે ગોઠવશે? 1 2 3 4 5. તો આ બંનેની બહારની કક્ષામાં શું છે? 5 ઇલેક્ટ્રોન છે. બંનેને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બંને વળી પાસે શું રમશે? ગલ્લુ રમશે. આવી રીતના આ નાઇટ્રોજન પણ પોતાનું સર્કલ બનાવશે અને એવી જ રીતે આ પણ કહેશે ભાઈ હું પણ આવી રીતના તારા ઇલેક્ટ્રોન યુઝ કરીશ. તો જો બંનેની અંદર આ નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 6 7 8. આ નાઇટ્રોજન પાસે પણ 1 2 3 4 5 6 7 8. આવી રીતના કેવો બંધ બને છે? ત્રિબંધ બને છે. તો જોઈ શકો છો આ ટાઈપનો હોય છે નાઇટ્રોજન N2 ની અંદર શું? ટ્રિપલ બોન્ડ. તો આ સહસંયોજક બંધના 3 પ્રકાર હતા: એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. ઓકે હવે આપણે થોડાક આગળ જઈએ તો આપણે આગળ જોઈશું H2O. હવે અહીંયા બે અલગ મેટર આવી ગયા ભાઈ. અલગ મેટર છે. એક ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન છે. આ તો ભાઈ પાણીનું સ્ટ્રક્ચર છે. તો આ કઈ રીતે બને છે? તો એક વખત આ પણ આપણે સમજી લઈએ બરોબર. તો જોઈએ આપણે અહીંયા કને 2 તત્વો છે. આપણી પાસે કેટલા તત્વો છે? 2. કયા 2 તત્વો છે? તો એક છે આપણી પાસે હાઇડ્રોજન
અને બીજો આપણી પાસે છે ઓક્સિજન. તો સૌપ્રથમ આપણે અહીંયા ઓક્સિજનનું સ્ટ્રક્ચર બનાવીએ. ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો ઓક્સિજનની જે 12મી કક્ષા છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક પહેલી કક્ષામાં 2 ને બીજીમાં 6 એટલે ટોટલ છે 8. જ્યારે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો ઓક્સિજન છે એ પોતાના જે પરમાણુ ક્રમાંક છે એની ગોઠવણી કઈ રીતે કરે છે જોજો. અહીંયા કને આપેલું છે આ એક ઇલેક્ટ્રોન અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. અહીંયા કને એક ઇલેક્ટ્રોન લખશે 5 અને અહીંયા લખશે 6. હવે શું કરશે? તો કે હાઇડ્રોજન સાથે જેવો હાઇડ્રોજન દેખાશે એટલે એના ભેગો શું થશે? ગુલ્લુ ગુલ્લુ રમશે. અહીંયા કને દેખાય છે એક હાઇડ્રોજન અને હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અહીંયા એને દેખાય છે બીજો હાઇડ્રોજન, એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો બંનેની સાથે ગુલ્લુ ગુલ્લુ રમશે. ઓકે, આવી રીતના આની સાથે પણ એક સિંગલ બોન્ડ બનાવશે, બરોબર? અને આ હાઇડ્રોજન છે એ પણ શું કરશે? એની જોડે સિંગલ બોન્ડ બનાવશે. અને ઓક્સિજન પોતે પણ પોતાનું સર્કલ આવી રીતે બનાવશે. તો તમે જોઈ શકો છો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? સોરી, લાસ્ટ વાળામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. ઇરેઝર ક્યાં ગઈ? ઇરેઝર હવે ભાઈ બધું ક્લિયર થઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તમે સમજી ગયા ને? આ છે ઓક્સિજન. ઓક્સિજન પાસે જે 2 અહીંયા, 2 અહીંયા, એક અહીંયા છે અને એક અહીંયા છે, બરોબર? તો એના ભેગો કોણ આવશે પાર્ટનરશિપ કરવા માટે? એક હાઇડ્રોજનને બોલાવશે, બીજો હાઇડ્રોજનને બોલાવશે, બરોબર? હાઇડ્રોજન પોતાનું સર્કલ કઈ રીતનું બનાવશે? તો કે આવી રીતનું હાઇડ્રોજન પોતાનું સર્કલ બનાવશે. આ હાઇડ્રોજન પણ પોતાનું સર્કલ બનાવશે એટલે એના પાસે 2 થઈ ગયા. ઓક્સિજન પોતાનું સર્કલ કઈ રીતે બનાવશે? ઓક્સિજન પોતાનું સર્કલ બનાવશે આવી રીતે. તો ઓક્સિજન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આવી રીતે H2O ની અંદર જે ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ છે એ પણ પૂરું થાય છે. તો હવે આપણે આગળ જોઈએ, બરોબર? તો બોર્ડની પરીક્ષામાં આગળ તમને પૂછાય છે ઇલેક્ટ્રોન બિંદુઓનું નિરૂપણ, તો તમે આવી રીતના સમજાવી શકો છો. ઓકે, આગળ જોઈએ, આપણે આગળ વધીએ. તો કાર્બનના અપર રૂપો, કાર્બન ને આપણે બહુરૂપીય છે. રેમન્ડ ડકેટની જેમ છે, એક ફિલ્મની અંદર હીરો છે તો એક ફિલ્મની અંદર વિલન છે. ભાઈ બહુરૂપીય છે, અપર રૂપીય છે. એટલે કે અપર રૂપો એટલે શું? પહેલાની વ્યાખ્યા જોઈ લે તો કે કાર્બન તત્વ કુદરતમાં વિવિધ ભૌતિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે કે એવા રૂપો, એવા તત્વો કે જેમના રાસાયણિક ગુણધર્મો તો સમાન છે, કારણ કે આ પરમાણુ સેમ છે એટલે રાસાયણિક ગુણધર્મો તો સમાન છે, પરંતુ એનું સ્ટ્રક્ચર છે એ પરમાણુના ઇલેક્ટ્રોનની ગોઠવણી અલગ અલગ છે. એના લીધે એના જે ભૌતિક ગુણધર્મ છે એ જુદા પડે છે. તો કાર્બનના પણ આવા અલગ અલગ 3 અપર રૂપો છે. તો ફરી એકવાર વ્યાખ્યા વાંચો દોસ્તો. કાર્બન તત્વ કુદરતમાં વિવિધ ભૌતિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે, જેના રાસાયણિક ગુણધર્મો તો સમાન હોય છે, પરંતુ ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા હોય છે. અરે એકદમ જુદા, એનો રોલ જ કંઈક અલગ હોય. હીરો છે એકદમ સખત છે, તો ગ્રેફાઇટ છે નરમ છે. તો ચલો આપણે જોઈએ કાર્બનના અપર રૂપો માટે. તો હવે આપણે જોઈશું કાર્બનના અપર રૂપો. તો સૌ પ્રથમ આવે છે કાર્બનના અપર રૂપોમાં હીરો. હીરામાં કાર્બનનો દરેક પરમાણુ કાર્બનના 4 પરમાણુ સાથે, યાદ રાખજો કાર્બનની કેટલા હાથો છે? 4 હાથો છે, 4 સંયોજકતા છે. તો કાર્બનના 4 હાથ રોકાયેલા છે હીરામાં. એટલે કે હીરાની અંદર કેવા હોય છે? એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય છે. હીરામાં કાર્બનનો દરેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે જોડાયેલો હોય છે અને દ્રઢ ત્રિપરિમાણીય એટલે કે 3D સ્ટ્રક્ચર બને છે. જો અહીંયા હીરો કેવો જમ છે. છેલ્લે તમે પણ હીરો છો યાર, તમે પણ ડાયમંડ છો ભવિષ્યના. ઓકે, એના ગુણધર્મ શું? તો કે અત્યાર સુધીમાં જાણીતો સૌથી સખત અને કુદરતી પદાર્થ છે આ હીરાનો. ખાસિયત છે સૌથી સખત, સ્ટ્રોંગ. ઓલી તમે બેંગ બેંગ પિક્ચર જોઈ હશે, ઓલો જે છે ગુંડો વિલન હોય છે એની અંદર, અને એને કોહિનૂર મળી જાય છે, પણ ઋતિક રોશને તો એને ડુપ્લિકેટ કોહિનૂર પધરાવી દીધો હતો. તો એને ખબર કેમ પડે છે? તો આવી રીતના ટેબલ ઉપર રાખે છે અને એના ઉપર શું ઠોકે છે? હથોડી ઠોકે છે અને હીરો છે તૂટી જાય છે. ત્યારે કેટરીના કૈફ બોલે છે ને કે ભાઈ અગર તોડના ही था
तो फिर चुराया क्यों? अरे भाई तारे कोहिनूर तोड़વું જતો तो चोराए શું કામ? तो उसने बोला असली कोहिनूर कहाँ है, असली कोहिनूर कहाँ है? तो कैटरीना कैफ बोले છે तो શું આ નકલી હતો? ये क्या नकली था? ત્યારે એ બોલે છે अगर असली होता ना तो हीरा नहीं टूटता, कोहिनूर नहीं टूटता, ये हथौड़ी टूट जाती। तो તમે વિચારી શકો છો હથોડી કરતાંય સ્ટ્રોંગ હોય છે હીરો। દોસ્તો આવા હીરા બનો, સખત બનો યાર, માઇક આંગલા ન બનો, મરદના ફાડિયા બનો। ઓકે, તે અત્યાર સુધીનો જાણીતો સૌથી સખત કુદરતી પદાર્થ છે। હીરામાં અસંખ્ય સહસંયોજક બંધો છે, જો એના લીધે એનું ગલનબિંદુ ઊંચું હોય છે। તો કદાચ પૂછાઈ શકે કે હીરાનું ગલનબિંદુ શા માટે ઊંચું હોય છે? તો કારણ કે હીરાની અંદર જે સહસંયોજક બંધ છે બહુ બધા હોય છે, બહુ બધા, લોટ્સ ઓફ। ઓકે, હીરાનો વક્રી ભવનાંક 2.42 છે, તેથી તે શું છે? પારદર્શક છે, એટલે શું છે? ટ્રાન્સપરેન્ટ છે। ઓકે, ઉપયોગ તો એ ઘરેણા બનાવવા અને કાચ ના સાધનોમાં થાય છે, કાચ કાપવાના સાધનોમાં એનો ઉપયોગ થાય છે। તો આ હતો હીરો। એના પછી આપણે વાત કરીશું ગ્રેફાઇટ। તો ગ્રેફાઇટમાં કાર્બનનો દરેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુઓ સાથે જોડાય છે। ગ્રેફાઇટમાં છે કેટલા પરમાણુ સાથે જોડાય છે? 3। કાર્બનની સંયોજકતા કેટલી? એના હાથ કેટલા કાર્બનના? તમે કહેશો સાહેબ 4। તો એના 3 હાથ તો જોડાયેલા છે, એક હાથ ખાલી છે, એટલે કાર્બનની એક સંયોજકતા છે એ ખાલી છે, એટલે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે। એટલા માટે ગ્રેફાઇટ વિદ્યુતનો શું હોય છે? સુવાહક હોય છે। ઓકે, એટલે ગ્રેફાઇટને શું કહેવામાં આવે છે? વિદ્યુતનો સુવાહક કહેવામાં આવે છે। તમે જો અને એકબીજા ઉપર આવી રીતે સરકી શકે ને એવા હોય છે। જો જો જો, એટલા માટે જો આવી રીતે સરકી શકે છે એકબીજા ઉપર, એટલે તો આપણે એ લીસા હોય છે। જો જે પેન્સિલની અંદર જે હોય ને ગ્રેફાઇટની અણી, એ કેવી હોય છે? લીસી હોય છે, મજા આવે એને રમાડવાની। પેન્સિલની અણીમાં એનો ઉપયોગ થાય છે અને તે વિદ્યુતના શું હોય છે? સુવાહક હોય છે। એના પછી આવે છે બંધારણ, ફુલરિન્સ। તો ફુલરિન્સ છે એ કાર્બનનો એક અન્ય વર્ગ છે, એક અલગ જ કેટેગરી છે, ફૂટબોલ જેવો દેખાય છે। જો એનું સ્ટ્રક્ચર, જેનું સૌથી પહેલું ઓળખાયેલું સ્વરૂપ છે C60, 60 કાર્બન વાળો પરમાણુ, જેનું સૌથી પહેલું ઓળખાયેલું સ્વરૂપ છે, અને એ કોણે શોધ્યું હતું એ પણ આવશે। તેમાં કાર્બન પરમાણુ ફૂટબોલ આકારમાં ગોઠવાયેલા હોય છે। નામ છે અમેરિકન આર્કિટેક્ટ બકમિનિસ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલું હોવાથી અને તેનો આકાર હોવાથી જીઓડેસિક ડોમ જેવો એનો આકાર છે, એટલે એનું નામ બકમિનિસ્ટર ફુલરિંગ, આવું નામ આપ્યું, બકમિનિસ્ટર ફુલરિંગ। તો આપણે વિદ્યાર્થી મિત્રો 3 અપર રૂપો વિશે વાત કરી લીધી, હીરો, ગ્રેફાઇટ અને બકમિનિસ્ટર ફુલરિંગ। તો આ 3 અપર રૂપો વાળો પ્રશ્ન ખૂબ આઈએમપી છે। શું છે? ખૂબ આઈએમપી છે। તો ચલો ને યાર થોડી ક્વિઝ કરી લે। શું કરી લે? થોડી ક્વિઝ કરીશું। ઓકે, ચલો આવી જાઓ ભાઈ, આવી જાઓ, ક્વિઝ। ઓકે, થોડા પ્રશ્નોત્તરી થઈ જાય ભાઈ, થોડી પ્રશ્નોત્તરી થઈ જાય। ઓકે, ચલો એઆઈ મોડેલ છે તો આપણે એમને આપી દઈએ ભાઈ, તમે જનરેટ કરો કંઈક પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકતા હોય એવા થોડા પ્રશ્નો જનરેટ કરો, તો આપણા વિદ્યાર્થીઓ જવાબ આપે। કોમેન્ટની અંદર જવાબ લખજો પાછા। ઓકે, પ્રિપેર થઈ રહી છે? રેડી થઈ ગયું છે? સ્ટાર્ટ કરીએ આપણે। તો સૌથી પહેલો પ્રશ્ન છે, હીરાનું બંધારણ કેવું હોય છે? તો એના ઓપ્શન છે, દરેક કાર્બન પરમાણુ અન્ય 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય। ના, દરેક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય। ના, દરેક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા। યસ, ઇટ્સ ધ કરેક્ટ આન્સર। 5 કાર્બન પરમાણુ ભેગું થોડું જોડાયેલું હોય। सी इज द करेक्ट आंसर। लॉक किया जाए? यस, लॉक किया जाए। तो आप कंप्यूटर जी को पूछते, कंप्यूटर जी बताइए सही आंसर है या गलत? यस, 7 करोड़ તમે જીતી ગયા। દરેક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે, બરોબર, જેના વિશે આપણે હમણાં જ વાત કરી। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોશું। તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું વિધાન હીરાના ગુણધર્મ માટે સાચું નથી? કયું વિધાન છે ભાઈ હીરામાં લાગુ નથી પડતું? ઓકે, હીરામાં લાગુ નથી પડતું એટલે વિલનમાં લાગુ પડે છે એવું? ના, જો તે અત્યાર સુધીનો જાણીતો સખત કુદરતી પદાર્થ છે। હા,
તેનું ગલનબિંદુ નીચું હોય છે, ગલનબિંદુ નીચું હોય છે. જોઈએ આગળ, તે વિદ્યુતનો અવાહક છે. હા, વિદ્યુતનો તો અવાહક સત્ય. તે પારદર્શક છે. હા, એ વાત છે. પણ આમાં કઈ ગડબડ લાગે છે, કુછ તો ગડબડ હે રે બાબા. તો તેના ગલનબિંદુ તો હાઈ હોય છે, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. तो B is the correct answer. correct. कंप्यूटर जी लॉक किया जाए. यस, તમે ફરી પાછા જીતી ગયા છો. 7 કરોડ જો ફૂલડા ઉડે છે ભાઈ. AI નો કમાલ છે. AI. પ્રશ્ન નંબર 3 આપણે જોશું. હીરાનો વક્રી પવનાંક કેટલો છે? તો 2.42. ફાસ્ટ એન્ડ ફિંગર ફર્સ્ટ હવે કરવાની છે. ઓકે, સોલ્યુશન જોવાનું રહી ગયું. સાચો છે કે ખોટો? હા, યસ, એકદમ સાચો છે. નેક્સ્ટ કરશું આપણે. હીરાનો ઉપયોગ શેમાં થાય? વાયર. અરે ભલા માણસ, હીરામાંથી કઈ વાયર બનતા હોય? ના બનેલા. રસોઈ બનાવવા માટે. અરે યાર, ઓપ્શન તો કઈ સારા આપો. ઘરેણા બનાવ. યસ, ઇટ્સ ધ કરેક્ટ આન્સર. સી રાઈટ. જી, તમે ફરી પાછા જીતી ગયા છો. 7 કરોડ લેતા આવજો. 7 કરોડ. હીરો વિદ્યુતનો અવાહક શા માટે છે? શા માટે એનામાંથી વિદ્યુતનું વહન નથી થતું ભાઈ? સમજાવો. હીરામાંથી વિદ્યુતનું વહન શા માટે નથી થતું? તો કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. ભલા માણસ, તમે કેદી જોયા હીરામાં મુક્ત ઇલેક્ટ્રોન? જોયા કોઈ દાડે આયા? કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. હા, નથી હોતા મુક્ત ઇલેક્ટ્રોન. સાલા કહું છું, નથી સમજતો મારી વાત. એની પાસે છે જ નહીં કઈ ફ્રી રેડિકલ જેવું. તો એનો સાચો જવાબ છે તેની પાસે મુક્ત ઇલેક્ટ્રોન નથી. રાઈટ? ઓકે. એમના પછી નવો પ્રશ્ન આવે છે. હીરામાં કાર્બન પરમાણુ કઈ રચના બનાવે છે? 2D, 3D, રેખીય, ચક્રીય. 3D is the correct answer. કમ્પ્યુટર થી ચેક किया जाए. yes, exactly. હીરાનું ગલનબિંદુ ઊંચું શું કામ હોય છે ભાઈ? એક પ્રશ્ન આગળ પણ આવી ગયો કે ગલનબિંદુ ઊંચું હોય છે, પણ એનું કારણ શું? આવું બધું ગલનબિંદુ. તો એના માટેનો ઓપ્શન છે તે ઓછા સહસંયોજક બંધ હોય છે, તેમાં અસંખ્ય સહસંયોજક બંધ હોય છે. આયનીય બંધ. અરે ભાઈ, આયનીય બંધ નથી બનાવતા કાર્બનના કોઈ તત્વ. ધાત્વિક બંધ ના હોય, અસંખ્ય સહસંયોજક બંધ હોય છે. એ કરેક્ટ આન્સર છે. ઓકે, તે રાઈટ. ઓકે, એના પછી આપણે જોશું કાર્બનનો કયો એલોટ્રોપ મતલબ અપર ગ્રુપ. થોડું ગુજરાતી સમજવામાં AI ને પણ પ્રોબ્લેમ થાય. તો કાર્બનનો કયો એલોટ્રોપ સૌથી સખત કુદરતી પદાર્થ છે? ગ્રેફાઇટ, ફ્લોરિન, હીરો, કોલસો. તમને ખબર છે હીરાની વાત થાય છે. હા, તો અપર ગ્રુપમાં સૌથી સખત કોણ છે? હીરો. યસ, ધ કરેક્ટ આન્સર. યસ, એબ્સોલ્યુટલી. હીરામાં કાર્બન પરમાણુઓ છે. કયા પ્રકારના બંધ હોય છે? સહસંયોજક બંધ. बिल्कुल, कोवैलेंट बॉन्ड इज द राइट आंसर. ओके, लास्ट क्वेश्चन जो आपको रियल में देगा 7 करोड़. अच्छा, એવું હીરાની પારદર્શિતા કયા ગુણધર્મ? હીરો ટ્રાન્સપરેન્ટ છે. જેવો અંદર છે એવો જ બહાર છે. તમારા જેવો થોડો છે અંદરથી કાંઈક અલગ હોય ને બહારથી કાંઈક અલગ હોય. હીરો ટ્રાન્સપરેન્ટ છે ભાઈ, પારદર્શક છે. અંદરથી ને બહારથી એક સરખો છે. એનામાંથી પ્રકાશનું શું થઈ શકે છે? પસાર થઈ શકે, ટ્રાવેલ થઈ શકે. ઓકે, તો હીરાની પારદર્શિતા માટેનો કયો ગુણધર્મ છે? એ સખત છે એટલે એવું ના. તેનું ગલનબિંદુ ઊંચું હોય એટલે ના. તેનો વક્રી પવનાંક 2.42. યસ, એક્ઝેક્ટલી. लॉक किया जाए. आंसर सी लॉक किया जाए કારણ કે એનો વક્રી પવનાંક 2.42 છે. સાચો આન્સર છે કોમ્પ્યુટરજી. મારા શ્વાસ, મારા ધબકારા તેજ થઈ ગયા છે. લૉક કિયા જાય. યસ, 7 કરોડ હું ફરી પાછો જીતી ગયો છું વિદ્યાર્થી મિત્રો. તો આ હતી તમારી ક્વિઝ. તો દોસ્તો હવે આપણે આગળ વધીએ. ઓકે, આવી જાઓ ફરી પાછા માર્કેટમાં. આ જાઓ ભાઈ, આ જાઓ. હા, ફ્લોરિનની વાત થઈ. હવે આપણે વાત કરવાના છે કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ. એકદમ માસ્ટર બ્લાસ્ટર કાર્બન, ધ કિંગ ઓફ કેમિસ્ટ્રીના કિંગ વિશે આજે આપણે વાત કરવાના છે કે આ સર્વોત્તમુખી સ્વભાવ શા માટે છે. એની પાછળના બે મુખ્ય રીઝન છે, ટુ રીઝન્સ, બે મહત્વના કારણ. તો જો પહેલા થોડુંક જોઈ લે. કાર્બન સર્વોત્તમુખી સ્વભાવના કારણ બધાથી અલગ પડે છે. માર્કેટમાં વન સાઇડ હાલે છે કાર્બન, બધાથી અલગ પડે છે. શા માટે? તો એ જે અસંખ્ય સંયોજનો બનાવે છે, કરીબ
3 મિલિયન એટલે કે 30 લાખ જેટલા સંયોજનની તો શોધ થઈ ગઈ છે જે કાર્બન દ્વારા બને છે. વિચાર કરો 30 લાખ સંયોજન બનાવે અને તમારાથી એક નથી બનતું. અત્યાર સુધી લાખોની સંખ્યામાં કાર્બન સંયોજનની ઓળખ થઈ છે જેની સંખ્યા 3 મિલિયન જેટલી છે. કાર્બન આટલી સંખ્યામાં શું કામ સંયોજન બનાવી શકે? સાલા કુછ તો ગડબડ હે કાર્બન में, કંઈક તો એની અંદર છે ખાસિયત. તો એ ખાસિયત કાર્બનની અંદર એવી છે એ જોવા માટે સૌપ્રથમ શીખવા એક ડાઉનલોડ કરો. ના હું શીખવાડી દઈશ યાર. તો સૌથી પહેલું રીઝન છે શું છે ભાઈ? સૌથી પહેલું રીઝન, અરે ભાઈ આવો ને. હા, સૌથી પહેલું રીઝન છે કેટોનેશન. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી લાંબી શૃંખલા વલય બનાવવાની ક્ષમતા ધરાવે છે અને આ અદ્ભુત ગુણધર્મને કેટોનેશન કહે છે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કેટોનેશન એટલે શું? તો કે કાર્બન છે ને આવા સીધા સંયોજન બનાવી શકે, શાખીય સરળ શૃંખલાવાળા સંયોજન બનાવી શકે, ચક્રાકાર સાયકલ આકાર પણ સંયોજન બનાવે એટલે કે વલયાકાર સંયોજન પણ બનાવી શકે છે. કાર્બન પાસે સ્પેશિયલ ટ્રીક છે ભાઈ, કાર્બનની આ ખાસિયત છે. ત્રણેય ટાઈપના સંયોજન કાર્બન બનાવી શકે છે જેને કાર્બનનો કેટોનેશનનો ગુણધર્મ કહેવાય છે. બરોબર? તો શાખીય શૃંખલા કોને કહેવાય તમને ખબર જ છે, આવી રીતના લાંબા લાંબા હોય. વલયો જેમાં કાર્બન પરમાણુ એક વર્તુળ કે ચક્ર જેવી રચના બનાવે છે. બરોબર? આવા બીજા કોઈ ખરા આવા તત્વો? તો સિલિકોન પણ આવી શૃંખલા બનાવે છે પરંતુ તે ખૂબ જ પ્રતિક્રિયાશીલ અને અસ્થાયી હોય છે. સિલિકોન પણ આવા ધંધા કરે છે કાર્બન જેવા, પણ એ હાલતું નથી માર્કેટમાં. ઓકે, તો આ કાર્બનની અંદર ખાસ ગુણધર્મો છે કેટોનેશનનો ગુણધર્મ, અને આપણે આ બધા જ વલય સાયકલ બરોબર આ બધું આપણે સમજવાનું છે. ઓકે, કાર્બન કેવા કેવા સંયોજનો બનાવે છે અને શા માટે એને કેટોનેશનનો ગુણધર્મ, એટલે આ પોઈન્ટ નો જો છેલ્લે એક્સપ્લેન કરવાનો છે, મને યાદ કરાવો. ઓકે, હા, બીજું છે કાર્બનની ચતુઃસંયોજકતા. કાર્બનના કેટલા હાથ છે ભાઈ? 4 હાથ છે. કેટલા હાથ છે? 4. 2 અહીંયા, 2 ઉપર નીચે આ રીતના ઉડે છે. કાર્બનની ચતુઃસંયોજકતા એનું બીજું રીઝન છે. આનો અર્થ એ થાય કે 4 હાથ છે એટલે 4 લોકોને પકડી શકે. 4 એની ચતુઃસંયોજકતા એટલે કે 4 સંયોજક હોવાને કારણે અન્ય 4 લોકો સાથે જોડાઈ શકે. તો કોની સાથે મોસ્ટ ઓફલી જોડાય? કાર્બન જોડે જોડાય, હાઇડ્રોજન જોડે, ઓક્સિજન જોડે, નાઇટ્રોજન, સલ્ફર વગેરે જોડે જોડાઈ શકે છે. એની સાથે સહસંયોજક બંધ બનાવી શકે છે. એનું કદનું મહત્વ ખાસ, કાર્બન છે ને સાવ કદમાં નાનો છે બીજા બધા પરમાણુ કરતા. બાંઠીઓ છે, બાંઠીઓ, અને બાંઠિયા હોય ને એ શું હોય? એક્સપર્ટ હોય. કાર્બન કદમાં શું છે? નાનો છે. એટલે એ શું કરે છે? તેનું જે કેન્દ્ર છે એ ભાગીદારીમાં આપે ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી પકડી રાખે છે. એનું કેન્દ્ર છે એ જો સમજાવું હું તમને. હવે કાર્બન છે સમજો, કાર્બનનું કદ નાનું હોય. કદ નાનું શું થાય? તો અહીંયા કને વચ્ચે શું રહેલા? પ્રોટોન ઇલેક્ટ્રોન રહેલા. હવે કદ નાનું છે, નોર્મલ ઇલેક્ટ્રોનમાં આ મોટું હોય. આ નોર્મલ ઇલેક્ટ્રોન છે, નોર્મલ પરમાણુ છે. કાર્બન છે એનું કદ બીજા કરતા શું છે? નાનું છે, એટલે કે આવું નાનું છે. તો શું કરે છે? અંદરના જે પ્રોટોન છે, અંદરના જે ન્યુક્લિયસ છે, સ્ટ્રોંગ થી પકડી શકે છે. અંતર ડિસ્ટન્સ ઘટી ગયું ને ભાઈ, ત્રિજ્યા ઘટી ગઈ ને એટલે શું કરે છે? સખતાઈથી પકડી રાખે છે. ઓકે, સારાંશ, કાર્બન માત્ર એકલ બંધ નહીં પણ એ દ્વિબંધ બનાવે, ટ્રિપલ બોન્ડ બનાવે, બધું બનાવે. કાર્બન ભાઈ બધું બનાવે. એના કારણે લાખોની સંખ્યામાં કાર્બનિક પદાર્થ જેમ કે પ્લાસ્ટિકમાં, દવાઓમાં, બધી જ ફ્યુલમાં, બધી જગ્યાએ ઉપલબ્ધ છે. તો હવે દોસ્તો આ બધી જ જગ્યાએ જે કાર્બનના સંયોજનો બને છે એ સંયોજન વિશે આપણે વાત કરીશું, જેની અંદર કાર્બન સંતૃપ્ત અને અસંતૃપ્ત જે હાઇડ્રોકાર્બન બનાવે છે એના વિશે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું હાઇડ્રોકાર્બન શું છે. ઓકે, તો હાઇડ્રોકાર્બન શું છે એ જાણવા માટે આપણે જોઈશું काम मत करो भाई, सिस्टम हैंग हो गया साला. ओके, हाइड्रोकार्बन, तो हाइड्रोकार्बन कोने कहेवाय? तो समझो जेમાં ફક્ત નામની અંદર જો હાઇડ્રોકાર્બન એટલે કે જે સંયોજનની અંદર હાઇડ્રોજન હોય અને કાર્બન હોય, આ બે જ હોય ભાઈ, બીજું કોઈ ન હોય, એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. સમજાઈ ગયું ને? બસ
તો આ હાઇડ્રોકાર્બનના બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. જેની અંદર છે સૌપ્રથમ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો જ્યાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, શું હોય? કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, આવા બધા જ જેની અંદર આવી જાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં. સંતૃપ્ત થઈ ગયા ભાઈ, એની અંદર હવે બીજો સ્પેસ નથી. સમજો તમે, કાર્બન કાર્બન વચ્ચે શું હોય છે? સિંગલ બોન્ડ હોય છે મારા કલેજાઓ. જો ભાઈ આવી રીતના આ કાર્બન છે, કાર્બન બધા સિંગલ બોન્ડ. કાર્બન કાર્બન જોડે શું છે? અહીંયા કાંઈ પણ કાર્બન જોડાઈ ગયો, અહીંયા પણ કાર્બન જોડાઈ ગયા, તો હાઇડ્રોજન જોડાઈ ગયો, અહીંયા પણ જોડાઈ ગયો. તો હવે શું થાય છે? સોરી, હાઇડ્રોકાર્બન ની આપણે વાત કરતા હતા. ક્લિયર કરી નાખો. યસ. આ કાર્બન છે, અહીંયા પણ હાઇડ્રોજન જોડાઈ ગયું, અહીંયા પણ હાઇડ્રોજન જોડાઈ ગયું, અહીંયા પણ હાઇડ્રોજન જોડાઈ ગયું, અહીંયા પણ હાઇડ્રોજન જોડાઈ ગયું. તો આ સેચ્યુરેટેડ થઈ ગયું. હવે જો જગ્યાએ નથી ભાઈ, ચાર હાથ હતા કાર્બન, ચારે ચાર શું થઈ જાય? ઊંચાઈ જાય. મિથેન બની ગયો, મિથેન. તો આવી રીતે આને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. ઓકે, તો આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો મતલબ કે કાર્બન કાર્બન વચ્ચે શું હોય છે? એકલ બંધ હોય છે. અને આની અંદર એક આખી સિરીઝ આવે છે, આખી શ્રેણી આવે છે, જેનું નામ છે આલ્કેન. આલ્કેન ની આખી શ્રેણી આવે છે. ઓકે, કોની અંદર? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની અંદર. ઓકે, આપણે આગળ એના વિશે પણ જોઈશું. એના પછી આવે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કાર્બન કાર્બન વચ્ચે યા તો ડબલ બોન્ડ હોય યા તો ટ્રિપલ બોન્ડ હોય. હવે ડબલ બોન્ડ કેમ બને એ આપણે જોઈ ગયા પહેલા, કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, તો એ સિંગલ બોન્ડ. ડબલ એટલે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. યા તો ટ્રિપલ બોન્ડ હોય એટલે કે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે અસંતૃપ્ત. મતલબ એ જે સંતૃપ્ત નથી થયા, અનસેચ્યુરેટેડ છે. એ જે સેચ્યુરેટેડ નથી તે શું કામ? સમજો તમે એક વસ્તુને. ધારો કે આ છે કાર્બન કાર્બન, આ એક કાર્બન, આના વચ્ચે છે ડબલ બોન્ડ, બરોબર. અને હવે જો કાર્બનની બે સંયોજકતા ભરાઈ ગઈ એટલે અહીંયા એક આવશે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયા આવશે. તો આ કાર્બનની ચાર સંયોજકતા ભરાઈ, 1 2 3 4. આની પણ અહીંયા હાઇડ્રોજન જોડી નાખે. ઓકે, પણ હવે શું થશે? અગર હું આ ડબલ બોન્ડ માંથી એક બોન્ડ તોડી નાખીશ, આ એક બોન્ડ હું કેન્સલ કરી નાખું, તો આ સિંગલ બોન્ડ થઈ ગયો. તો 1 2 અને 3, તો હજુ અહીંયા એક હાઇડ્રોજન જોડાઈ શકશે, હજુ અહીંયા પણ એક હાઇડ્રોજન જોડાઈ શકશે. તો આ શું છે? સેચ્યુરેટેડ નથી, એની અંદર હજુ નવું કંઈ જોડાણ કરી શકાય. એટલે એને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની અંદર કઈ શ્રેણી આવે છે? આલ્કીન અને આલ્કાઇન. તો હવે આપણે ખાસ કરીને IUPAC નામકરણ શીખીએ તો સૌપ્રથમ આ ત્રણ શ્રેણી આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન વિશે શીખીશું. પછી હેલોજન ગ્રુપ અને પછી કાર્બનનું IUPAC જે નામકરણ છે, બીજા બધા જે ક્રિયાશીલ સમૂહો છે, જે બધા ગ્રુપ છે, ફંક્શનલ ગ્રુપ જેને ઇંગ્લિશમાં કહેવાય, એ બધા વિશે આપણે ડિટેલમાં ભણીશું. ઓકે.